વ્લોગની શરૂઆત મેં કરી તો તમને બધીને કેવો લાગ્યો? જો જોશના મારા માટે છે ને કે મસાલો નાખીને તમને રવા બનાવી દો. અમારા 2 ગ્લાસ આવી ગયા. હવે સાચું બોલ, મને કિલો એક દે ને તો ગા પે ખૂટરના તો હવે રોકાવાનું હતું. રોકાઈ જાવ હાલ ને હવે ઘર ભેગ ના પાડે ને આપણે આ જીને રખડવા લઈ જ જવાના છે. ફેમિલી હજી થોડાક આગળ પગાઈ ગયા પછી જોશના મને બતાવે, મને કે જો ભાવેશ આ બાજુ કે બોર સારા છે. હવે રમવાના જ જવાનું. કેમ આજ મારે ભેગું રખડવા આવવાનું છે એમ? તો ફેમિલી યાર સાચું કામ મને લઈ જાય છે રખડવાનું ફરવાનું. મને કરી દીધો 4 કપડા પર ભીખો રે કામ. સાંભળો મારી વાત સાંભળો. તમે સવારમાં નાસ્તો કર્યો હતો તો નોક્સ ને કાંટા લાગતા ને એવા હાટું થઈને જાય મેળીએ સડાવ્યા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ, જય મા મોગલ. આ તો મોબાઈલ આપણા હાથમાં આવી ગયો તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો. હવે ભાવેશ તો ખેતરમાંથી કઈ આવે ખબર નહીં. એટલે આપણે ભાવેશને ખેતરમાંથી બોલાવી આવ્યા. આજ તો છે ને ના પાડે ને આપણે આ જીને રખડવા લઈ જ જવાના છે, ગમે એમ કરે નહીં. આજ તો ના પાડે ને આજ તો શનિવાર છે, આજ તો મેસ રમવા જવું હોય ને એટલે આજ મેસ રમવા જવા જ નથી દેવા. એટલે આડી ખેતરમાંથી બરે ક્યાં ગામીને રખડવા લઈ જાઉં. એટલે આપણે પહેલાં એમ પૂછ્યું તમારે આજ ક્યાં જવાનું છે, શું કામ છે? એટલે આડી જવાબ તો દે છે ને. હવે જો અમે આવી જ ગયા, જો આમ નારેડીઓમાં છે. એટલે આડી આપણે પૂછીએ કે હવે તમારે શું કામ છે? જો આપણે ભાવેશ પાસે પૂગી ગયા, હવે આપણે એને પૂછી લઈએ તમારે શું કામ છે? પાણી હાલે કા? પછી હજી ખાવાનું બાકી છે. પછી બપોર પછી ક્યાં જવાનું છે? બોર પછી આ શનિવાર છે તો રમવાઈ જવાનું હોય ને. ક્યાંય રમવા નથી જવાનું. કેમ? આજ મારે ભેગું રખડવા આવવાનું છે. એમ? ના આજ રમવાનું કેન્સલ. વ્લોગની શરૂઆત કરી દીધી? હા આજ મારા હાથમાં મોબાઈલ આવી વાત છે તમે એટલે છે ને આજ રમવા જવાનું નથી થતું. એમ? તો ક્યાં જાવ બોલાય? ચાલો મારે ભેગા રખડવા. હા આજ આખો દી તમને રખડાવવાના જ છે મારે. ભાઈ તો ફેમિલી યાર સાચું કામ મને લઈ જાય છે રખડવાનું ફરવાનું. મને કરી દીધો 4 કપડા આપણે બદલી લીધા ને પોતે મેડમ પર તૈયાર થઈ ગયા છે. અને ભાઈ ફેમિલી ક્યાં જવાનું છે ને ક્યાં ફરવા જાય ને એ તમને હમણાં વ્લોગમાં નહીં કહે. હા એ તમે વ્લોગમાં કન્ટિન્યુ કરો ને તમે જો એટલે તમને ખબર પડી જાય જોશના મને ક્યાં ફરવા લઈ જાય છે. ને વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ તો કરી જ દેજો ફેમિલી. અમારે જે આવવાનું હતું ને ક્યાં આવવાનું હતું તમને ખબર છે? જોશના કસ્ટેરી લેવા માટે લઈને આવી હતી. તો જો અત્યારે હજી લે છે અને અહીંયા 2 મંગળસૂત્ર જો આ પાછા પસંદ કર્યા છે ને ત્યારે એ કરે લઈ લેવાનું હતું પણ લીધું નહીં. કા જોશના હમણાં આપણે આવ્યા હતા 15-20 દિવસ પહેલા ત્યાં લઈ લીધું હતું ક્યારે બધી એ દયા લોય તો ગીત મને તો મારી બેન નથી લાગી હું લઈ ગઈ મંગળસૂત્ર પાછી ઈ લઈ ગઈ મને ગમે તી હું રાખી લઉં કે મારા દેરના લગન છે પાછું લઈ આવી છે કે તો તારે અપાય નહીં ને? એ તો કોઈ મસ્તીનું હતું. તો અમારા અનિકેતભાઈ માં કંઈક લઈ આવ્યા છે. હવે શું લેવાનું છે? એટલી ટ્રાફિક છે અંદર, કેટલા લોકો ટાઈમ વિનાના છે ને. હા મને ક્યારની એક તો લપ લઈને બેઠી. તારા લપ ફૂટવાનો ભાઈ જોશના લપ ફૂટવાનો જ નથી બરાબર. અને ટ્રાફિક પણ એટલી છે ને કે કંઈ ટપો જ નથી પડતો. સિંગાર મળ્યો દાંતિયો ન પાલીશ ન મળ્યો બસ તો નહીં હાલી છે. તમને દુકાન વાળો બતાવી દીધું. હું આપું ભાઈ? ભાઈ ના મેકઅપ લેવાનો છે જો તો મને કે આપો લે બસ હાલ જોઈ લે. કેમ કે હું અહીં અંદર ઊભી ગયો ને તો અમારા અનિકેતભાઈ છે મને કે થોડું ઘણું અમને સપોર્ટ કરતા હતા તો હું એ કરું. અરે ભાઈ હરીની જરૂર શું છે? તો આઈથી લગાડી છે ને બળસ લઈ લેવાય ને. ફેમિલી ઘરે જવાનો સમય આવી ગયો છે ને અહીંયા જેટલી લપ કરીને કે મારો માથું દુખાવો થઈ જાય. ટ્રાફિક પર એટલી હતી ને કે તમે આમ વાત જવા દો બરાબર. તો ફેમિલી અત્યારે ઘરે જાય છે ને રસ્તામાં ભાઈ છે ને જો શેરડીનો રસ મળતો હતો અને ભાઈ કોલ્ડ ડ્રિંક્સ ને એવું બધું પીવું ને સોડા ને એવું બધું એના કરતા શેરડીનો પીવો આ હું કીધું આ એક ના હટા 2 પી જાય ફેમિલી. કેમ કે આ કોઈ સાઈડ ઇફેક્ટ ના કરે ને યાર. રસ તો હારા મારો અહીંયા મિક્સરમાં નથી પીતા. બાકી તો અહીંયા તો જે હાથથી કાઢે ને એ રસ છે ને હાથથી મહેનત કરે ભાઈ ને. આને અમે મહેનત જે કરતા હોય ને આ લોકો એને રૂપિયા મળવા જ જોઈએ ફેમિલીને. કોલ્ડ ડ્રિંક ને આ થમ્સઅપ ને એવું બધું સ્પ્રાઇટ ને પીવું ને એના કરતાં તો ભાઈ હું ગમે ત્યાં જાઉં ને શેરડીના 2 ગ્લાસ પીતા હતા. જો કે જોશનાને 2 ન થાય એને તો 3 જ પીવા પડે ભાઈ. એ તો એક જ પી બરાબર. પણ આ શેરડીનો રસ પીવા માટે બહુ સારું ભાઈ. અહીંયા આજે કટલેરી લેવામાં વાર લગાડીને ટ્રાફિક એવડી હતી તમે બધાએ જોયું ને. હજુ તો મને એમ કે ભાવેશ રહી ગયું કે લેવા જવાનું. મેં કીધું ભાઈ હવે બસ ન. જો જોશના મારા માટે છે ને કે મસાલો નાખીને તમને રવા બનાવી દો. અમારા 2 ગ્લાસ આવી ગયા એટલે બહુ ખારો નથી કરવાનો હો મેડમ. હા એટલે આને તો બધું આવડતું લાગે. આની પેલા હતી ત્યાં દુકાનમાં ઘણું ખરું હોય ને આને જોશનાને આવડતું જ હોય. કેમ કે હું ગમે ત્યાં જાઉં ને કાંઈક ને કાંઈક
નવું કરતી હોય બરાબર. તો અત્યારે તો અહીંયા 2 ગ્લાસનું નાખી કે ભાઈ રવા મસ્ત મજાનો આવે છે. એકે થઈ જાય બીજો ઓર્ડર આપી દો બસ. તો ફેમિલી યાર ઘરે જતા હતા ને અહીંયા મેડમને બોર દેખાય છે ને સણિયા બોર જોશનાને દેખાય છે ને એટલે ભાઈ વાત જવા દો. કાં જોશના કેવાક ભાવે સાચું ભાઈ? મને કિલો એક દે ને તો ગા પર ખૂટના. તો હવે મારા હાટું તો તોડ કે નહીં? એટલા જ વૈતા. એટલે ભાઈ ક્યારની 5-10 મિનિટ હું ગાડી ઉપર રાહ જોતો તો મેં કીધું આગળ આવી છે ને મારા હાટું તોડતા છે. તો એમ ન કીધું ભાવે હલ્યો મેં તોડ્યા. કેમ ખબર છે? કેમ કે આમાં કાંટા બહુ હોય ને. કાં જોશ ને કાંટા લાગી ગયા? નહીં હો મને કાંટા ન લાગે. નહીં? તો ફેમિલી યાર છે ને બોર સણિયા બોર ખાવાની મજા જ કાંઈક અલગ છે. કેમ કે જરા 9મું 10મું ભણતા ને ભાઈ અમે જાતા. હા એ તો કહું કે ભાઈ શનિ રવિમાં પછી સબલું લાકડી લઈને જાતી. પછી ખેરી પછી કેરા આવીને હમા કર નાખો. યાર ફેમિલી અમે તો છે ને ભાઈ 8મું 9મું ભણતા ને અમે બધી 4-5 ભારું હોય ને અમે જાય. અમે 4-5 ભારું જાય ને પછી જોશના શું કરતા ખબર છે? શીશા ભરતા, એમાં પાણી ભરી જતા પહેલાં પીવા હાટું ને પછી શીશા ભરતા ને ફેમિલી પછી શીશામાં બોર ભરી જતા પછી ભાગ પડતા. તો ભાઈ આ મેડમે આપ્યા તો ખરી હો બોર. ભાઈ હવે ઘરે જાઉં કે નહીં? હાલો હાલો એટલે ખાઈ લીધા હોય તો એમ. બાકી હજી આમ હવે ડુસારો વરવાઈ ગઈ મળી ગયો ને એટલે મને કે હાલો ભાવેશ હવે ભાગ્ય તો હાલો સીધા. ફેમિલી હજી થોડાક આગળ પગાઈ ગયા પછી દોસ્તના મને બતાવે મને કે જો ભાવેશ આ બાજુ કે બોર સારા છે. હવે યાર હજી તો એ ખાઈને ધ્રાણ નથી મોઢામાં ચાલુ છે ને હજી મને બતાવે. એટલે એને ગાડી ઉપરથી દેખાય ને એટલે મને કે હાલો ને વાં જાય ભાઈ ક્યાંય નથી ખાવા હવે જવા. તો ફેમિલી જો અહીંયા પણ અહીંયા ધાંજા ઘરે એની બેનને ઘરે રોકાવાનું હતું. રોકાઈ જાવ હાલ ને હવે ઘર ભેગું થાય ને એટલે ભાઈ કેટલી વાર લાગી રસ્તામાં પા રોકતી આવે હો ભાઈ. તો ફેમિલી અત્યારે ઘરે પહોંચી ગયા ને યાર જમવાનું મને કેટલા વાગે મળી છે ખબર છે? 2 વાગી ગયા છે ને પોતે તો જમીને ગઈ હતી ને પછી ભલેની વાર લાગે એ કે કાંઈ એવું નતું. હવે ભાઈ રેવા દીની પછી ભાવલો ભલેની ભીખો રે કામ. મારી વાત સાંભળો. તમે સવારમાં નાસ્તો કર્યો હતો? હા મેં કર્યો હતો. તારે કરી લેવાય ને. હા તો તમારે જમી લેવાય ને. તમે અત્યારે 2 વાગે છે ને 2 વાગે હું જમવા ભેગો થયો છું યાર ને હજી તો એના બેનના ઘરે ને બોર ને અહીંયા લેવાનું હજી ઘણું ઘણું કે બાકી રહી ગયું. આજ યાર હા હું થાકી ગયો યાર કંટાળી ગયો પેલા તો હું છું. તું ફેમિલી અત્યારે ઘડિયાળનો વાગી ગયા છે એક્ઝેક્ટ 3 વાગી ગયા છે ને આપણે જવાનું છે રમવા માટે ને રમવા યાર હવે આજે જોશનાનું કામ થઈ ગયું ને એટલે હવે તો મેડમ જાઉં તો વાંધો નહીં ને. બાકી તમે સવારે ના પડતા તો અમે વળી ક્યાં ના પાડવા? તમારું કામ હતું તે હું તો કહેતી હતી. હા તમારું કામ થઈ ગયું એટલે કા ખાઈને ખાવા ટાણે આવજો ભાઈ. તો ફેમિલી એ વાત ના કઈ હું હોય તો મને કહેજો ફોન કરજો. ટિફિન દઈ જાય ટિફિન પર દઈ જાય મેડમ. જો તો ખરી ને ખબર હશે કે હાઈ જે રમીને 100 હાથ થાય એટલે જાહે ક્યાં ભાવે ઘર ભેગું તો થવું જ પડશે. કેમ કે ભાઈ ઘર વિના તો આપણે કોઈ હાસવે નહીં. હા જોશના સિવાય તો કોઈ ન હાસવે. એ વાત પણ આ તો ફેમિલી એનું બધી કામ થઈ ગયું ને લેવાઈ ગયું ને એટલે બાકી તો ન લેવાનું હોત ને તો મને તો એમ જ કહે કે હટાને હાલો. હું તો કહું હવે હું તો કહું વારું થમાય તો ફેમિલી મને ખબર જ હતી કે મને ધાંધિયા કહેશે. એટલે હું તને બપોર વસારે લઈ ગયો તો એમ કહું. હા ગરજા તમ મને બપોર વસારે ફેમિલી એ વાત આ છે. કેમ કે ભાઈ આપણે રમવા જવાનું હોય તો આપણે થોડુંક વહેલું કામ કરી દીધું. હવે આપણે મારા ફ્રેન્ડના 2-3 ફોન આવી ગયા છે ને તો જો ભાવેશ તો રમવા વહી ગયા ને તો ઝાડવામાં કે દીની પાણી નાખવા પીગી નથી તો ઝાડવામાં પાણી નાખી દઈએ. ના કુંડું તો જો હાવ ફાટી ગયું. આમાં તો નક્ષને કાંટા લાગતા ને એવા હાટું થઈને જાય ને મેળીએ સડાવ્યા. તો પાણી નાખવા 10-12 દીએ પુગાય બાકી પુગાતું નથી. તો આજ બ્લોગની શરૂઆત મેં કરી તો તમને બધીને કેવો લાગ્યો? ભાવેશ કરતાં તમે સારો ઉતાર્યો કે નહીં એ તો અમને જરા કમેન્ટ કરીને કહેજો. તો હવેથી બ્લોગ હું જ ઉતારી. હવે ભાવેશને કહી કે તમારી કંઈ જરૂર છે નહીં ઉતારવાની. હવે તો ફેમિલી અત્યારે વાગે 7:30 ને આજ તો ભાઈ બનાવે છે પરોઠા છે કે જોશના શું છે? થેપલા બનાવ્યા. મને પરોઠા જેવા લાગ્યા તો જો ભાઈ આપણે દહીં લઈ દહીંમાં સેવ ટમેટાનું શાક સંભારો પાપડ અને અહીંથી ગરમા ગરમ મેડમ આપે છે. આપણે હું આપો તમે થેપલા આપો. હા મને પરોઠા જ આવડી જાય. આપણે આગળ હવે બેસિક પછી આલુ પરોઠા બનાવવાના. એમ ફાઇનલ? હવે આલુ પરોઠા તો મને બહુ જ ભાવે ફેમિલી. હું જ્યારે બહાર ક્યાંક જાઉં તો નાસ્તો કરવા માટે આલુ પરોઠો ઓર્ડર આપું જ્યારે પણ હવે અત્યારે જોશના એમ કે 2-3 દિવસમાં બનાવશું. 2-3 દિવસમાં બનાવી તો ભાઈ પછી પાકું ને વ્લોગમાં લેવો પડશે. પાકું. તો ભાઈ અત્યારે મને પણ લાગી છે ભૂખ અને હવે મારાથી રહેવાતું નથી તો પેલા જમી લઈએ નિરાય તો ફેમિલી જમી લીધું છે ને આજનો વ્લોગ કરી દઈએ છે. એન્ડ તમને આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો. ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મા મોગલ, બાય બાય.